ગણેશાય નમો નમઃ. શ્રી સરસ્વત્યે નમો નમઃ. શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. શ્રીમદ શારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનના શ્રી હરિ તુંગે પીઠવરેષ્ટિતામ પરિવૃતા તારાભીરવિદુમારચમાનમુરુધા તૈશ્ચંદને કૌશુમે હારે શેખર પંક્તિભિશ્ચરુદયે શુક્લાંબરમ ચિંતયે. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયે નાવધાનેન કથયિષ્યે શુભાં કથા કથયિષ્યે શુભાં કથા. આયે હનુમંત બિરાજિયે કથા કહું મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરું પધારીએ
વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. તેને ભજતા છૂટે બંધ હરેથી ભવતારને રે ભજતા છૂટે પંદ કરી ભવ પારને રે લોલ. સમરૂપ પ્રગટ રૂપ સુખ ધામયનુપમ પ્રગટ રૂપ સુખ ધામ અનુપમ નામ ને રે લોલ. ભવ બ્રહ્માદિક દેવ ભજે તાજિકામને રે જેને ભવ બ્રહ્માદિક દેવ ભજે તજે કામને રે લોલ. જે હરિ અક્ષર બ્રહ્મ આધારક પાર કો નવા લહે રે જે હરે અક્ષર બ્રહ્મયાધાર કે પાર કોઈ નવા લહે રે લોલ. જેને શેષ સહસ્ત્ર મુખ ગાય નિગમનેતી કહે રે જેને શેષ સહસ્રમુખ ગાય નિગમનેતી કહે રે લોલ. હે વર્ણવું સુંદર રૂપયનુપમ જુગલ ચર હે નમી રે લો. વર્ણવો સુંદર રૂપ અનુપમ જુગલ ચરણે નમી રે લોલ. શીખ પ્રેમ સખી નાથ રે મારમી રે નખ શીખ પ્રેમ સખી નાથ રહો રમી રે લોલ. સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે વંદો સહજાનંદ રસરૂપ અનુપમ સારને રે લોલ. અનુપમ સારને રે લોલ. અનુપમ સારને રે લોલ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન ભગવાનની જય. શ્રી નર નારાયણ દેવ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ દેવની જય. શ્રી મોરલી મનોહર દેવ જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ આજની જય. શ્રી રાધારમણ દેવ દેવની જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ દેવની જય. શ્રી સદગુરુ દેવ
દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કષ્ટભંજન દેવની જય શ્રી 500 પરમહંસની હંસની જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ અપરિમિત કૃપા મંદિરના મુખ્ય મહંત સ્વામી પૂજ્ય જગદીશ પ્રસાદ દાસજી સ્વામી, સંપ્રદાયનું કર્મઠ એક સંત વ્યક્તિત્વ જેને કહી શકાય એવા સોકલી ધામથી પધારેલા સદગુરુ પૂજ્ય રઘુવીર ચરણદાસજી સ્વામી, પૂજ્ય પરમ સ્નેહી મિત્ર યુવા ઉત્સાહી અને કર્મઠ સત્ય સંકલ્પ દાસજી, સંપ્રદાયના વિદ્વાન વક્તાઓમાં અને વિદ્વાનોની હારમાળામાં જેની નામના લઈ શકાય એવા હરિજીવનદાસજી શાસ્ત્રીજી, પૂજ્ય જય સ્વામી, એવા જ પરમ સ્નેહી મિત્ર પૂજ્ય શાસ્ત્રી શ્રીજી પ્રકાશદાસજી, પૂજ્ય પૂજારી સ્વામી રામકૃષ્ણદાસજી સ્વામી, પરમ સ્નેહી મિત્ર શાસ્ત્રી વિશ્વવલ્લભદાસજી સ્વામી આદિ તમામ સંતો, પાર્ષદો, સંગીતજ્ઞ ભાઈઓ, સમગ્ર પંચ દિનાત્મક ભક્ત ચિંતામણી અંતર્ગત 142માં પ્રકરણ એના મુખ્ય યશસ્વી યજમાન શ્રીઓ અક્ષર નિવાસી નટવરલાલભાઈ દેવચંદભાઈ સોની, સમસ્ત તેમનો પરિવાર એટલે ભાઈ શ્રી દીપકભાઈ, જિગ્નેશભાઈ, કથાના સહયજમાન મધુસૂદન કુબીરદાસ સોની પરિવાર, પરમ ભક્ત શ્રી બિપિનભાઈ તથા પરેશભાઈ આદિક આપ સૌ ભગવત ભક્તોને હૃદયના ભાવથી વ્યાસપીઠથી જય સ્વામી. ભગવાન આ લોક ઉપર એ પ્રત્યેક મુક્ત આત્માઓ પોતાના સામર્થ્ય, પોતાના પ્રભુત્વના યોગે કરી અસંખ્ય જીવોને એ ભગવાનના સ્વરૂપમાં જોડવાના યત્કિંચિત પ્રયાસ કરે. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખાયેલી ગોપાળાનંદ સ્વામીની દિવ્ય કથાઓ છે. ગઈકાલે આપણે જે સંવાદ કર્યો, ભગવાન શ્રી હરિને પણ ઈચ્છા થાય એવું જો કોઈ અજોડ પાત્ર હોય તો એ છે ગોપાળાનંદ સ્વામી. મહારાજ આગ્રહ કરીને એવું કહે કે ગોપાળાનંદ સ્વામી માટે જ તમારે કથા લખવાની છે. યોગી પૂર્વ જન્મના
જેને વાલા સંગે અતિ વાલા. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલા. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલા. યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલા. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે, યોગી પૂર્વ જન્મના જેને વાલા સંગે અતિ વાલા. મહારાજની સંગાથે જેઓનું પ્રાગટ્ય થયું, જેનો પ્રાદુર્ભાવ થયો છે, એવા ગોપાળાનંદ સ્વામી ભગવાન શ્રી હરિ 1837 ચૈત્ર સુધી 9મી ના રોજ પવિત્ર કૌશલ દેશ એમાં છપૈયા ગામને વિશે ભગવાન શ્રી હરિએ જે યશસ્વી જીવાત્માઓને પોતાના માતા પિતાની વરણી કરી એવા શ્રી હરિપ્રસાદજી કહેતા ધર્મદેવ માતા ભક્તિ દેવી થકી ભગવાન શ્રી હરિનો પ્રાદુર્ભાવ થયો. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે પ્રભુ સંગાથે પ્રગટ્યા ખરા ભક્ત નામ ખુશાલ. ભગવાનની સાથે જ, અને એવું મોટા સંતોના મુખે સાંભળ્યું છે, 1800ના સૈકામાં જે પણ જીવાત્માઓ આ લોક ઉપર આવ્યા એ બધા જ મહાપુરુષોની પંક્તિના એ જીવાત્માઓ હતા. એ પછી ભક્ત જલિયાણ હોય, આજે પણ તમે વીરપુરમાં જાઓ, વડીલ સંતોના મુખે આ કથા સાંભળેલી કે જલારામજી ગુણાતીતાનંદ સ્વામી ઉપર એને અતિશય પ્રીતિ. સ્વામીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપેલો કે જા જલા, તું અલ્લાહ થઈ અને પૂજઈશ. કહેવાનો તાત્પર્ય 1800ના સૈકામાં જેનો પણ આ લોક ઉપર પ્રાદુર્ભાવ થયો, આ લોક ઉપર જેનો પણ જન્મ થયો, એને મહાપુરુષની પંક્તિમાં એક સ્થાન મળ્યું છે. એમ 1837ના મહાસુદી અષ્ટમીના રોજ પવિત્ર એવા ટોડલા ગામમાં મોતીરામ ઠાકરને ત્યાં એમના ધર્મપત્ની જીવીબા થકી, બીજા ગ્રંથોમાં કુશળબા પણ નામ પર્યાપ્ત જોવા મળે છે, એમના થકી ભગવાનના અનાદિ મૂળ અક્ષર મૂર્તિ યોગીરાજ ગોપાળાનંદ સ્વામીનો પ્રાદુર્ભાવ થયો. હવે જન્મ થતાની સાથે જ આકાશમાં દેવતાઓએ જય જયકાર કર્યો છે. સરસ મજાના વિવિધ પ્રકારના વાદ્યો વાગ્યા છે. દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી છે, દુદુંબીઓ વાગે છે, અપ્સરાઓ ગંધર્વો ગાન કરે, અપ્સરાઓ નૃત્ય કરે છે. એટલો પરમાનંદ થયો છે. આખાએ ઈડર પ્રાંતમાં, કેમ કે ટોડલા એટલે ઈડરના અંડરનું ગામ, આખાએ ઈડર પ્રાંતના આજુબાજુમાં
એટલા રહેતા વ્યક્તિઓના મન પ્રફુલ્લિત થયા, ભગવત ભક્તો એને આનંદ થયો, દેવી પુરુષોને શુભ સુકનો થયા, અધર્મીઓ જે હતા એને અપશુકનો થયા. પરિવારમાં પણ મોતીરામ ઠાકરને પણ સમાચાર મળ્યા કે મહારાજ આપને ત્યાં પુત્રની પ્રાપ્તિ થઈ છે. મોતીરામ ઠાકર સવસ્ત્ર સહિત સ્નાન કરી, જાત કર્મ સંસ્કાર કરી, ઘણા એવા વિવિધ પ્રકારના દાન બ્રાહ્મણોને આપ્યા છે. એટલી ખુશાલી થઈ અને ભાઈ તમારા સદગ્રસ્તમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં આ વાત લખી કે સદગ્રસ્તને દુઃખ જો કોઈ હોય તો બે, એક સૂત અને બીજું વીત. ગ્રહસ્થને દુઃખ જો કોઈ હોય તો એક તો પૈસા ન હોય એ, અને બીજું દીકરા ન હોય એ. આ બે વસ્તુ ભગવાન આપી દે એટલે સદગ્રસ્ત સુખી. પણ મોટેરા સંતો એવું કહેતા કે અમારે એક દુઃખ અને 99 સુખ, તમારા સદગ્રસ્તોને 99 દુઃખ અને એક જ સુખ. સદગ્રસ્તોને 99 દુઃખ અને એક જ સુખ, અમારે 99 સુખ અને એક જ દુઃખ. તો બુદ્ધિશાળી વ્યક્તિ શું કરે? 99 સુખ લેવા જ આવી જાય કે નહીં? બુદ્ધિશાળી જે હોય એ 99 સુખ મળતા હોય તો માણસ એને છોડે ખરો? એટલે મોટા સંતો પછી એ વાતને બહુ વિસ્તારથી પ્રકાશિત કરતા કે ભાઈ સંતોને 99 સુખ અને એક જ દુઃખ કે ઘરવાળું ન હોય. ઘણાની લાઈટ થઈ ગઈ અને તમારે ગ્રહસ્થ ને 99 દુઃખ એક જ સુખ, હું ગરમ ગરમ ભાખરી કરીને જમાડે જ. છતાં પણ શાસ્ત્રોએ ધન્યો ગ્રહસ્થાશ્રમની જ કીર્તિ ગવાય છે. કેમ કે આ જ ગ્રહસ્થાશ્રમમાંથી સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી આ સંપ્રદાયને મળ્યા છે, ગોપાળાનંદ સ્વામી મળ્યા છે, ભક્ત નરસિંહ, મીરા, તુકારામ અને તુલસી પણ આ જ સમાજમાંથી મળ્યા છે. અને મહાપુરુષો સમય અનુસાર ઈશ્વર આ સમાજની વચ્ચે એ મહાપુરુષોને મોકલતા જ હોય છે. જેમ પત્ની પિયરમાં જતા હોય ને, બેનો છે ને એને પિયરનું તો એટલું મમત્વ હોય, પપ્પાના ઘરનું કૂતરું ગલીમાંથી નીકળ્યું હોય ને તો બેન ઓળખી જાય, આ અમારા પિયરનું જ કૂતરું છે. હા, સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ કથા લખી અંગૂઠીની. સુવાસીની ભાભી આખા છપૈયા વાસીઓને બધાને બતાવો, આ મારા પપ્પાએ કરાવી આપી. આ સુધરેલી ભાષામાં પપ્પા શબ્દ આવ્યો, નહીતર અમારા પિતાશ્રીએ કરાવી આપી એવા શબ્દ ઉપભોગ થતા. હવે બધાને બતાવે એટલે ભગવાન ઘનશ્યામ મહારાજે વિચાર કર્યો કે ભાભીને મારા કરતા અંગૂઠીમાં હેત વધારે છે. એકવાર ઉપાડી લીધી, કંદોઈને આપી. લખું કંદોઈ કે ઓહો, હાથ પેઢી આપણી તરી ગઈ. ઘનશ્યામ જોઈએ એટલી મીઠાઈ ખાઈ જાવ. ભગવાન મીઠાઈ ખાધી, મિત્રોને ખવડાવી, મીઠાઈ ખાઈ અને પછી ભગવાન મિત્રોની સાથે રમે છે સરયુના કિનારે. સુવાસીની ભાભી ઘનશ્યામને કહે છે કે હે ઘનશ્યામ, એમાં હીરો એક જડેલો કિંમતી વાળો કોડે.
પછી તો ભાભીએ બહુ બધું કહ્યું ઘનશ્યામ મહારાજને કે તમે અત્યારથી ચોરી કરશો તો કોઈ તમારી લગ્ન નહીં કરે ને કોઈ છોકરી નહીં આપે ને ભગવાન કે અમારે કઈ જોઈતું જ નથી, લગ્ન તો કરવા જ નથી. એને જ કર્યા નહીં, કરવા દીધાય નહીં. પણ બહુ ભગવાને બચાવ્યા હો ભાઈ. બરાબર, સોશિયલ મીડિયામાં મેસેજો ફરે ઘનશ્યામભાઈ કે સમજદાર પુરુષ છે ને એ પરણતો જ નથી. હવે ભગવાનને ખબર, હવે આ દુનિયામાં તો કેમ કે ભાઈ આ જગત છે ને અનાદિકાળથી તમે લઈ અને આજ પર્યંત જુઓ તો મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં કહેવું હોય, રે બ્રહ્માત કીટ લગી જો, સ્વામીના શબ્દો છે. બ્રહ્માથી લઈ અને કીટ પર્યંત મેં દ્રષ્ટિ કરી, ક્યાંય સુખ ન જોયું. એકમાત્ર સુખ જો કોઈ હોય તો ભગવાનને ધારી રહેલા એના સંતોમાં સુખ જોયું. મોતીરામ ઠાકરને એટલો પરમાનંદ થયો, દીકરાના જાત કર્મ સંસ્કાર કરી દાન આપી, પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ, ખુશાલી થઈ, એટલે ખુશાલ એવું નામ પાડ્યું છે. ગોપાળાનંદ સ્વામીનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ છે. શાસ્ત્રોમાં એ વાત દર્શાવી છે કે જ્યારે ખુશાલ ભટ્ટ નાના છે ત્યારથી જ ટોડલા ગામમાં પોતાનો ઐશ્વર્ય પ્રતાપ લોકોને બતાવવાની શરૂઆત કરી છે. પહેલો જ પરચો ખુશાલ ભટ્ટ ઘોડિયામાં સૂતા છે. મનુષ્ય શરીર જ્યારે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થાય ને પછી અલગ અલગ એના 16 સંસ્કાર હોય છે. બાળકનો જન્મ થાય એટલે પહેલો જ સંસ્કાર પિતાએ કરવાનો હોય. જે વસ્ત્ર પહેર્યા હોય એ વસ્ત્ર પહેરી અને પિતાએ સ્નાન કરવાનું હોય, જેને જાત કર્મ સંસ્કાર કહેવાય છે. શાસ્ત્રોનો મત છે કે બાળકનો જન્મ થાય ભીના વસ્ત્રએ સ્નાન કરી અને સર્વપ્રથમ પિતાએ ગાય, બ્રાહ્મણ, દેવ મંદિર એમાં દાન આપવાનો સંકલ્પ કરવો જોઈએ. આજનો પપ્પા તો સેલ્ફીઓ લેવામાંથી જ નવરો ન થાય અને પછી પોસ્ટ કર્યા કરે. હવે દાન આપવાનું કહીએ એટલે તરત જ કે સ્વામી તમારે માંગવા સિવાય કઈ ધંધો નથી. બાળક છે ને માના ઉદરમાંથી જ્યારે બહાર આવે એટલે આ લોકના પ્રત્યેક રીતિ રિવાજ મુજબ, આ લોકના પ્રત્યેક કાર્યો મુજબ એ પ્રમાણે પિતાએ કાર્યો કરવા જોઈએ. મોતીરામ દાદાએ બાળકનો જાતકર્મ સંસ્કાર કરી અનેક દાન આપ્યા. પછી બીજો સંસ્કાર કર્યો છે રસના માર્જન સંસ્કાર. સોનાની સળી હોય એમાં મધ લઈ અને બાળકના મુખમાં આપવાનો હોય. હવે આવા સંસ્કાર અત્યારે તો લગભગ કોઈ મમ્મી પપ્પાને ખબર જ નહીં. શાસ્ત્રોમાં છે બધી વાત, પણ એ શાસ્ત્રમાં જ રહી આપણા સુધી કઈ પહોંચી નહીં. પછી પારણામાં જ્યારે બાળકને પોઢાડવાનો હોય એનો પણ એક સંસ્કાર છે. ઘોડિયામાં બાળકને સુવડાવે ને, આજની મમ્મીને તો હવે ટાઈમ જ નહીં એટલે હવે તો ઘોડિયા ઇલેક્ટ્રિક થઈ ગયા. સ્વિચ ઓન કરો એટલે બેબી બિચારું સૂઈ જાય. આમ ઘોડિયું ચાલતું હોય. અને અત્યારના છોકરાને સરસ એક મોબાઈલ આપી દો એટલે કે એની મમ્મી ન જોઈએ ને પપ્પાય ન જોઈએ.
કાલે જ કોઈ વાત કરી કંઈક પબજી આવ્યું છે ભાઈ, હજુ મને હું જ નથી પડતી એમાં, તો મને ખબર પણ નથી એ શું છે. પબજી નો બહુ ક્રેઝ વધ્યો. હવે કઈક ગેમ જેવું હશે એવું જ છે ને, ગેમ છે. અમારા ઘણા સંતોય જાણકાર હોય હો, પણ હવે અમારી પાસે પાછો ટાઈમ ન હોય. હવે આ પબજીમાં ક્યાં નવો કાર્યક્રમ કરવો. શ્રીજી મહારાજ એટલે કહે છે કે વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. એક એક સંસ્કાર કર્યા પછી પારણામાં ખુશાલ ભટ્ટને પોઢાડ્યા છે. ખોડિયામાં માતા જીવીબા ખુશાલ ભટ્ટને સુવડાવી અને માને થયું કે બાળક હજુ સૂતું છે. અને બધી જ માતાઓને એમ હોય કે છોકરું સૂતું હોય ને ત્યાં વેલા વેલા કામ પરવારી લઈને, કેમ કે બાળક જાગ્યા પછી માને કોઈ કામ કરવા દેતું નથી. છોકરા નાના હોય ને સૂતા હોય ત્યાં મમ્મી પપ્પા દાદા દાદી બધાય છે ને કામથી પરવારી જાય. પછી જેવા ઠાકોરજી જાગે એટલે દરેક એની સેવામાં લાગી જાય, કેમ કે બાળક એ ભગવાનનું જ સ્વરૂપ છે ને ભાઈ. તમે ભલે ને એની સેવા કરી હોય, પછી એ તમારી સેવા કરે કે કેમ એ પણ એક બહુ મોટો યક્ષ પ્રશ્ન છે અત્યારે 2019 નો. નાના એવા ખુશાલ ને ઘોડિયામાં સુવડાવી માતા જીવીબા એ પાણી ભરવા માટે ગયા છે. આ બાજુમાં જ એક સોની રહે છે, એનું નામ કુબેર છે. હવે ગામડું ગામ હોય, ગામની ભાગોળે એક સાર્વજનિક કૂવો હોય, ત્યાં પાણી ભરવા જવું પડે. આજની જેમ નહીં ચકલી ખોલો ને સીધું નળમાં પાણી આવે. જીવીબા ટોડલા ગામની ભાગોળે જે કૂવો છે ત્યાં પાણી ભરવા ગયા, એટલે બાજુમાં સોની જે રહેતા હતા એનું નામ કુબેરદાસ. કુબેર સોનીને કહે છે કે બેટા તું ધ્યાન રાખજે, હું હમણાં પાણી ભરીને આવું. હવે કુબેર સોની એ નાનો એવો સખો ખુશાલ ભટ્ટનો, ગોપાળાનંદ સ્વામી નાના અને કુબેરદાસ થોડા મોટા, આમ બહુ ફેર નહીં. કુબેરદાસને બેસાડી અને તુરત જ જીવીબા દેવી જ્યાં પાણી ભરવા ગયા. હવે એ જ વખતે ઘોડિયાની વચ્ચેનો જે ભાગ આવે ને ત્યાં એક બહુ મોટો સર્પ આવ્યો. ખુશાલ ભટ્ટ ઉપર આમ ફેણ કરી, છત્ર કરી અને કુબેર સોની આ દ્રશ્ય જોવે. આજે સામાન્ય એક જીવડું આવ્યું હોય ને તોય છોકરો છે ને એટલો બધો ડરે. આ તો બહુ મોટો સર્પ કુબેરદાસે જોયો કે ઓહો આ શું, એવી બૂમ પાડી કુબેરદાસ ત્યાંથી ભાગી ગયા. તાવ આવી જાય હો ભાઈ, આવું દ્રશ્ય આપણે જોઈ જઈએ ને તો. અંધારામ ચાલતા જતા હોય, સાયકલની ભંગાર ટ્યુબ કોકે રસ્તા ઉપર નાખી દીધી હોય, જો પગમાં આવી ગઈ હોય ને, હનુમાનજી યાદ આવી જાય. હે હનુમાન દાદા, જય હનુમાન જ્ઞાન ગુણસાર, જય કપિસ્તી લોક. પછી આપણે આમ મોબાઈલની ફ્લેશ કરીને જોઈને ઓહો આ તો સાયકલની ટ્યુબ છે. ભયનો પણ ભય છે. શાસ્ત્રો કહે છે કે આ જીવ ઉપર જો કોઈનો ભય ન હોય તો આ જીવ ભજન કરે એવો નથી. ભય વગર પ્રીતિ ક્યારેય સંભવ જ નથી.
હનુમાનજીને રાવણે એવું કહ્યું, સુંદરકાંડની કથા છે કે હે વાનર, તું આટલો બધો કોના બળે કૂદે છે? ત્યારે હનુમાનજી મહારાજ કહે છે કે હે દશાનંદ, વિનતી કરહું કર જોરી રાવણ. હે ભાઈ, વિનંતી કરી અને હું તને કહું છું કે હજુ તારી પાસે સમય છે. તું છે ને, માં સીતાને પરત મૂકી આવો અને ભગવાનની ક્ષમા યાચના કરી લે. એ ભગવાન અભયત્વ તને આપી દેશે. તારા ઉપર જે ભય છે ને કાળનો, એ પણ નષ્ટ કરી આપશે. આવા મારા ભગવાન રઘુનાથ એ સમર્થ છે. સુનહુ માનત જી મોરી શિખાવન. પણ રાવણ માન્યો નહીં. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે નિર્ભય ચરણ છે નાથના. આ જગતમાં ભગવાન સિવાય નિર્ભય કોઈ ક્યારેય કરી શકતું નથી. આ કુબેરદાસ સોની છે ને, ડરી ગયા, બૂમ પાડીને ઘરે જતા રહ્યા. જીવીબા દેવી આવ્યા, ઘોડિયું એમનેમ છે. કુબેરદાસ મળે નહીં એટલે બાજુમાં તપાસ કરી. કુબેરદાસને તાવ ચડી ગયો હતો. કુબેરદાસે માને વાત કરી કે માં, એક બહુ મોટો સર્પ આવ્યો. એને ખુશાલ ભટ્ટ ઉપર ફેણ માંડી હતી. તમે જુઓ, આપણા ખુશાલને એ સર્પે દંશતો નથી દીધો ને. જીવીબા દેવી આવી અને જ્યાં જોયે ત્યાં તો ખુશાલ ભટ્ટ એકદમ મસ્ત રીતે સૂતા હતા. આ સર્પ બીજું કોઈ નહીં, સ્વયં ભગવાન શેષ નારાયણ છત્ર કરીને આવ્યા હતા. એ ગોપાળાનંદ સ્વામીની કીર્તિ હું ને તમે સાથે બેસી અને આ સત્ય સંકલ્પ ભૂમિમાં સાથે બેસીને એની કીર્તિ આપણે ગાઈએ છીએ. બહુ વિસ્તારથી અહીંના બ્રહ્મ રાક્ષસના ઉદ્ધારનો મારે પ્રસંગ લેવાનો છે. કેવો સ્વામીનો પ્રૌઢ પ્રતાપ તમે કલ્પના કરો. એટલી મોટી ભૂતાવળોને એમ આજ્ઞા આપે કે તમે ગઢપુર જાઓ, ગોપીનાથજીના પાયા પૂરો, તમને અક્ષરધામની પ્રાપ્તિ થાય. ભૂતોનું પણ જે ભૂમિમાં કલ્યાણ થયું હોય એવી આ સત્ય સંકલ્પ ભૂમિ છે. આ ભૂમિમાં રહી અને ગોપાળાનંદ સ્વામી એ બ્રહ્મ રાક્ષસનો ઉદ્ધાર થાય એવા સંકલ્પ કરે. બીજી અસંખ્ય ભૂતાવળોનો ઉદ્ધાર થાય એવા સંકલ્પ આ ભૂમિમાંથી ગોપાળાનંદ સ્વામી કરે. આ મહાન ઐશ્વર્ય મૂર્તિ એની આપણે કીર્તિ ગાઈએ છીએ. શમદમાદી સાધને પૂરા તપસી ત્યાગી તન. શમદમાદી સાધને પૂરા તપસી ત્યાગી તન. જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન. જાણે યોગ અષ્ટાંગને પૂરણ સિદ્ધ પાવન. બાળપણામાં વાત બીજી રુચિ નહીં જેને રાજ.
પેખીને વિષય પંચ અતિ અભાવ અંગ વર્તે દેખીને વિષય પંચ. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી લખે છે કે સ્વામી જ્યારથી આ લોક ઉપર પ્રગટ થયા ત્યારથી જાણો કે આ બ્રહ્માંડમાં એક સુવર્ણ યુગ એનો પ્રારંભ થયો હોય આવું મહેસૂસ થઈ રહ્યું છે. મહાસુદ અષ્ટમીના રોજ ખુશાલ ભટ્ટનું પ્રાગટ્ય થયું. મહાફાગણ અને ચૈત્ર સુદ નવમીના રોજ ભગવાન સ્વામિનારાયણનું પ્રાગટ્ય છપૈયામાં થયું. આજે પણ જે ભક્તો ટોડલા દર્શને ગયા હશે, સ્વામીની પ્રાગટ્ય ભૂમિ જે જન્મ ભૂમિ જે છે ને, આપણા મહંત સ્વામીના ગુરુભાઈ જ પૂજ્ય કેપી સ્વામી અત્યારે ત્યાં મહંત તરીકે મંદિરની સેવા કરે છે. તમે સ્વામીના ઘરે જાઓ ને, હમણાં જ જે નૂતન હવેલી મંદિર મહોત્સવ ત્યાં ઉજવાયો, લગભગ 7 ફૂટની એક કોઠી છે, હું ન ભૂલતો હોય તો. ભગવાન શ્રી હરિનો પ્રાદુર્ભાવ 1837 ચૈત્ર સુધી નવમીના રોજ છપૈયામાં થાય. આ બાજુ પોતાનો હાથ લંબાવી અને ખુશાલ ભટ્ટ એ કોઠીમાંથી ગોળનું માટલું કાઢી અને કુબેર સોનીને આપે અને એવું કહે કે આખા ગામમાં બધા જ છોકરાઓને ગોળ વેચો. આજ હરિપ્રસાદ ઘરે આનંદ ભયો, જય બોલો ઘનશ્યામ કી. આ બાજુ કોઈને કઈ ખબર જ નથી કે આ શું થયું. બધા એવું માને કે આ તો કઈક હશે. 3 જ મહિનાનું બાળક, તમે કલ્પના કરી શકો, આ સ્વયં ઐશ્વર્યની મૂર્તિ છે, એટલે એનાથી જ આ વસ્તુ સંભવ થઈ શકે, બાકી કોઈની તાકાત નથી. 3 મહિનાનું છોકરું એની મેળ પડખું ના ફરી શકે. ખુશાલ ભટ્ટ ગામમાં બધાએ ગોળ ખાધો, વડીલોએ ગોળ ખાધો. બધા વિચાર કરે કે હારું આજે તો કઈ ઉત્સવ બીજો તો કઈ નથી, પણ પછી વડીલોએ નક્કી કરી લીધું, અને આપણે ત્યાં વડીલો નક્કી કરી લે એ ફૂલ એન્ડ ફાઇનલ હોય. પછી આપણે ગમે એટલું કહીએ ને તોય કોઈ માને નહીં કે ભાઈ અમારા વડીલોએ નક્કી કરી લીધું, આમ ને આમ જ છે. બધા વડીલો કહે છે કે આ છોકરાઓ ગોળ વેચે છે એનું કારણ શું, કે ભાઈ આજે રામનવમી છે એટલે ગોળ વેચાય છે. પણ વર્ષો પછી આ વાતની જાણ ખુશાલ ભટ્ટના માધ્યમે એ ગામમાં પ્રકાશિત થઈ કે ભાઈ ત્યારે જે ગોળ વેચ્યો હતો ને, આજે નથી બેબી બોય બોન્ડ થાય એટલે બધા પેંડા વેચે ને છોકરીઓના જન્મ થાય જલેબી વેચે. જલેબી વેચે ને સાહેબ, છોકરાનો જન્મ થાય તો પેંડા વેચે. ખુશાલ ભટ્ટ હવે જે તે સમયે ગોળ એ જ બધું પ્રાધાન્યતા હતી. આખા એ ટોડલા પ્રાંતમાં એટલો પરમાનંદ થાય છે. આવા એક બે નહીં, અસંખ્ય પરચા દિન પ્રતિદિન ખુશાલ ભટ્ટ આપે છે. બધાએ ગોળ જમ્યા, આનંદિત થયા. એક દિવસનો સમય છે. ખુશાલ ભટ્ટને 2 બહેનો પણ હતા. મોતીરામ દાદા અને જીવીબા થકી 3 સંતાનો. એમાં ખુશાલ ભટ્ટ, એક સ્વામીના બેન હતા, એનું નામ ઉગરીબેન હતું.
જેનું બીજું એક નામ કંકુબેન તરીકે પણ પ્રસિદ્ધ છે સત્સંગ.